બનાસકાંઠાના ડીસામાં ડુપ્લિકેટ નોટો છાપતી એક ફેક્ટરી ઝડપાઈ છે। પોલીસે ડુપ્લિકેટ નોટ છાપનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મહાદેવિયા ગામમાં મોડી રાત્રે એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા। 500 રૂપિયાના દરની 7684 ડુપ્લિકેટ નોટો મળી આવી છે। કલર પ્રિન્ટર, સ્કેનર અને અન્ય સામગ્રી પણ જપ્ત કરાઈ છે। મકાનમાં ચાલતી હતી ડુપ્લિકેટ નોટ બનાવવાની ફેક્ટરી। બેંક અને એફએસએલ અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા હતા। મુખ્ય આરોપી રાયમલ બંસિંગ દરબાર ફરાર થયો છે। પોલીસે લાખો રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે। મહત્વનું છે કે મહાદેવિયા ગામમાં રાયમલ બંસિંગ દરબારના ખેતરના મકાનમાં નકલી નોટો બનાવવાનું રેકેટ ચાલતું હતું। પોલીસે બાતમીના આધારે રેડ પાડી લાખો રૂપિયાની નકલી નોટો ઝડપી પાડી છે। तो पुलिस ने 3 शख्स सामे गुनो दाखिल કર્યો છે। जो एक आरोपी है रायमल सिंह, उसके घर से एक रूम पाया गया जिस रूम के अंदर 5 प्रिंटर के माध्यम से 500 रुपए के नकली नोट बनाए जा रहे थे। जो बरामद हुआ है उसमें अराउंड 39 लाख के 500 रुपए के नोट मिले हैं। 5 प्रिंटर और अन्य सामग्री भी मिली जिसमें स्टेशनरी और अन्य सामग्री है। कुल 3 आरोपी है, जिसमें रायमल सिंह जिसका घर था वो एब्सकॉन्ड है और बाकी जो 2 आरोपी उसमें संजय सोनी करके है जो इसका पूरा मास्टरमाइंड है, ऐसा हमें प्राइमरी इंफॉर्मेशन से पता चला है।